નમસ્કાર, ગુજરાતી પ્રાઇમ દર્શન ન્યૂઝ ચેનલમાં બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અરવલ્લી જિલ્લાની ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દર્દીઓને ગુણવત્તાવાળું જમવાનું આપવામાં આવશે તેવી કોન્ટ્રાક્ટર દ્વારા બાહેધરી આપવામાં આવી। ભિલોડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દર્દીઓને યોગ્ય ગુણવત્તાવાળું જમવાનું ન મળતા પ્રશાસનને રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતનો યોગ્ય જવાબ ન મળતો છેલ્લા 5 દિવસ સુધી આદિવાસી સમાજના ભાઈઓ બહેનો યુવાનો વડીલો સામાજિક આગેવાનો ધરણા પર બેસ્યા હતા। તેનું આજે સુખદ નિવારણ આવ્યું હતું। કોન્ટ્રાક્ટર દ્વારા રૂબરૂ આવીને તેમણે જણાવ્યું કે હવેથી યોગ્ય ગુણવત્તાવાળું જમવાનું સમયસર પૂરતા પ્રમાણમાં આપવામાં આવશે અને દર્દીઓને તમામ પ્રકારની અગવડતાને લઈને પ્રશાસને ડૉક્ટરથી લઈને તમામ ખૂટતી સુવિધા પૂરી પાડવાની આદિવાસી સમાજ સામે પૂરી કરવાની બાહેધરી આપી હતી। રિપોર્ટિંગ બાય જ્યોતિકા ખરાડી। કોટેજ હોસ્પિટલ હતી ત્યારે અને અત્યારે સબ સિવિલ બની ત્યારે પણ આ ડૉક્ટરના પ્રશ્નો, જમવાનું પ્રશ્ન અને કોઈ પણ દર્દી તાત્કાલિક આવે ડૉક્ટરો હોતા નહીં, એક્સરે આ બધું થતું નહીં, એટલે આ લોકો આપણે શું કરી બહાર જ મોકલી દી, લખી આપણે ટ્રાન્સફર ટુ હિંમતનગર, ટ્રાન્સફર ટુ મોડાસા, રેફર બરોબર છે। એટલે આ ઘણા સમયથી જમવાની તકલીફ હતી, જ્યાં બેનને મને 2-3 વખત ફોન આવ્યો તો સાહેબ જમવાની એકદમ अच्छी આલી બરોબર। એવો આપણે સાહેબ તથા સતીશભાઈ સાહેબ 2 જણા આજે આવીને એટલે જમવાનું પણ જોયું હતી। આજે કંઈ મુદ્દો ઉપાડ્યો, બહુ સરસ ઉપાડ્યો, આમાં કંઈક પેલું નહીં કરેલું એમ, અને આપણને બધાને સાથ સહકાર આપ્યો। આમ તો આપણે કહેવાય નહીં 90% આપણે આદિવાસી સમાજ છે, નાની સમાજ ટોટલી અહીં આવવું જોઈએ।